હાલ ને હબ હાલ ને એમ તઈને ભૂખ્યા થયેલા છે કારુના વાટ જોવી. તે કોની વાટ જોવો છો? હવે તારી. મેં કીધું દળાવીને આવે તો રોટલા ભેળા તો થાય એમ. તે હું ક્યાં દવણું દળાવીને આવી છું? કેમ? એક દવણું દળવાનો આપણો વારો આવ્યો ને તો ઘંટી વાળાએ આપણું દવણું ઘંટીમાં નાખ્યું ને તો લાઈટ વહી ગઈ. તો પછી ઘઉં ગાળામાં રહી ગયા. તો પણ ખાલી ડબ્બો લઈને હું પાછી આવી? તો ડબ્બો કઈ ખાલી થોડો છે? તો એમાં ખાવાનું છે. લે એમાં ખાવાનું છે? તો સેવ મમરા છે? ના ના તો ગાંઠિયા છે? નહીં. તો બિસ્કિટ છે? ના રે ના. તો હું છે ઈ તો કે દેખાડું? દેખાડીને હું છે? હારું છું લે, ખાવાનું તો લાવી. હવે આ તો સપ્પલ છે, સપ્પલ કઈ થોડું ખવાય? તે ખવાય જ તે ને. બધા નથી કેતા 2 સપલ ખાધા ને 3 સપલ ખાધા. તો સંપલ થોડું ખાવાનું હોય તો એ વાત કરે છે. અને આ ડબ્બામાં નાખીને હું લાવી સંપલ? ચપ્પલ હું હાલ ચાલતી જાતી હતી ત્યાં તૂટી ગયું. તો પછી મેં ડબ્બામાં નાખી દીધું. મને આમ હાલતા હાલતા લઈને જતા શરમ લાગે. તે પણ લોટના ડબ્બામાં તૂટલા સંપલ નાખ્યા તું વાત કરે છે. અને હવે તું સારી બધી માથા કોઈ મોય કાક ખાવાનું પડ્યું હોય દે. હાલ ભૂખ લાગી એમાં તું પછી દણું દળાવ્યા વગરની પાછી આવી. હવે ખાવું હું? વીંજણા લાવી દો. બેઠા બેઠા વાહર ખાઈ જો. તો બહાર ખાજે થોડું કઈ પેટ ભરાય તો પછી ગલોટિયા ખાવ. હવે ગલોટિયા ખાવ ને તો પેટમાં દુખવા માંડે. તો પછી ઘરે કોબી પડી છે ખાવી છે? હવે કાશી કદી થોડી ખવાય. વાત કરે તે તોય તે દણું દળાવ્યા વગરની પાછી આવી. એક તો અહીંયા ભૂખ્યા પેટમાં કાળી બળતરા ઉપડેલી છે ને એમને પાછી આવી. તો પછી એક કામ કરો, ભોળા દાદા ત્યાં જઈને છાશ લઈ આવો. જાવ. બરણી બવણી ન્યા જ પડી છે. તે મૂકીને તો આવ્યા હતા કાલ ન્યા. આ તો સાસનો વાઈટ કપી હોત શાંતિ થઈ જાય એમ ને? હા સારું લે. લોહી પી પી તો કાળા ડિબાંગ થઈ ગયા હું. ક્યાંથી આવ્યા છે ટોલા? હું વિચાર કરું છું કે મારી ભેં ધોળી કેમ નથી થતી, પણ આ ટોલા ધોળી નથી થવા દેતા ને. એટલે ક્યાં જા? સાસની બરણી લેવા આવ્યો. એટલે સાસ તો કરી છે પણ છે ને બારણી તારી ખાલી પડી. કેમ ખાલી? આ ટાઈમ જ મળવો જોઈએ ને. તને ભેંમાં કેટલા બધા ટોલા થઈ ગયા. ટોલા ગોતો છો તો તે પણ પછી ટોલા ગોતજો. મને પેલા સાહેબ હેપી જો હાલો એટલે હું સાસ લઈને એમી ખાવા ભેળા થઈ એમ. ના રે ના, પેલા તું ટોલા ગોતવા મણાલ. બોલો જો પછી આપશો સાસ? તો સારું લ્યો હાલો. એટલા બધા વધી ગયા પણ તું જોતો નથી. ઓહો, તે પણ ક્યાંથી આવ્યું આ બિયારણ? હું ઈ જ વિચાર કરું ક્યાંથી આવ્યું. એક અરે પણ બે બેઠા હતા. બોલો ભોળા દાદા. મારી નાખ મારી નાખ. હું ફડક્યા ફૂટતા હોય એમ અવાજ આવે. ઓલા સાંડલિયા કેમ ફોડી ફટાક એમ ફૂટે. હું લોહી પી પી તો તમે જો કેવા થઈ ગયા. અને હું છે ને ભોળા દાદા આ બહુ ટોલા નીતળ્યું ને એવું હોય ને તો પછી ભેંસ ને હારી જ ન થવા દે. એટલે તો હારી નથી થતી મારી ભેં. હા બહુ વધી ગયા કા. એટલે મારા માથામાં કેમ ખંજોળાય? ઓહો, કવડો મોટો ટોલો. મોટો ભેં નો હોય એવડો ટોલો નીકળ્યો. બોલ. તે પણ ભોળા દાદા છે ને એ તમારા માથામાંથી ત્યાં ભેંસ માં સીડ્યાવો. ઓય બાપા. એટલે મારા માથામાં ટોલો દતો ની. આ ભેં ના મારા માથામાં આવી ગયા. હા તો એમ શું હોય? હું મૂળ કા તમારા માંથી છે ને ભેંસ માં ટોલા છા હોય ને કા તમારા માં છા હોય એવું શું હોય? હું સાયકલ માં પંપ આપો ને હવા ભરવા. એટલે મમરાબા તમારા પંપ ને શું કરવો? સાયકલ માં હવા પૂરવી છે. પણ તમારે તો મેજિક ને ટેમ્પો છે ને. પણ ભોળા દાદા ડીઝલ ના ભાવ એવા વધી ગયા ને એ બધું હેંકેલી મૂકી દીધું ખૂણામાં. હવે તો જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. જૂની સાયકલ લઈ લીધી ને. ઓય બાપા. ઓય બાપા. હા, હું વિચાર કરું મારા માથામાં ટોલા કેમ, પણ આ તું નાખે એમ ને. ના ના તો મમરાભાઈ નામ ટોલો દેખાડતો હતો કવડો મોટો એમ. ઓય બાપા મારો મને. હજી ખોટું બોલો પાછો. લે હું દેખાડતો હતો કા મમરાભાઈ? તો એ તો મને બતાવતા હતા જોત ખરા મમરાભાઈ કે કવડા મોટા ટોલા થઈ ગયા. તો તમે મારવા માંડ્યા એમ તો. તમે ખોટું બોલો પાછા મમરાબા. ઓય બાપા. હજી પાછો નાખે ટોલા. તે પણ ભોળા દાદા વાંધો નહીં. તને ભેંસ માં હશે તો તમારા મથાવાના છે ને. ઓય બાપા. એટલે તને નથી ગોતવાનું કીધું. હા લ્યો હવે છે ને એન પા નહીં નાખું બસ એન પા હું. અને મમરાબા તમારે પંપ જોતો હોય ને તો ટોલા ગોતવા મળો. હવે ભોળા દાદા દૂધ તમારે ખાવું, ટોલા હું અમારે ગોતવાના. પણ તમે સાતો પીવો છો. ક્યાં તમે કોઈ દી વાડીએ મેં આવ્યા સા પાઈ અમને? હવે કેટલી ફેરી તો પાઈ. ક્યાં પાઈ? અરે તમે મને પંપ આપો, મારે જવું છે ગામ, મારું મોડું થાય. હવે ભાઈ મોડું કાંઈ ન થાય. બે હો ને ઘડીક તો પછી. અને મમરાભાઈ આ ભોળા દાદા જો તો ઈ નથી નાતા પણ ભેંસ ને કેવી સોખી રાખે કા. ઓય બાપા. અલ્યા ભેંને છે ને 3 દિવસ તળાવમાં નવરો હારાર હુઈ ના. તો એમ તો કીજે ભાયરા ના. આ તો ભેંસ તો જારે જઈ ત્યારે કાળી ભમ્મર હોય ને તમે મેલા હોવ એટલે કહું. અને તમારે સાપ પીવી છે ને? હા હાલો સાપ આઈ દાલ બકુડા સાપ આઈ દાલ. તમે સાપ આવશો તો હાલો હાલો મમરાભાઈ સાપ પીને પછી પાછા છે ને ટોલા ગોતવા મંડી. હાલો બકુલભાઈ પણ ઉભા રહો, મારી સાયકલ તો લઈ લઉં ને. હવા તો પુરાઈ જાય ને. હા લઈ જાઓ હાલો. બનાવા બનાવા ભોળા દાદા ઘાટી રગડા જેવી સા એટલે પીવી. તો તને ચોખ્ખા દૂધની સાપ આવી. આદુ ને એવું નાખજો પાછા. ઓય બાપા. તું કેતો મરચું નાખો.
એ મરચું થોડું હોય સામા. તો મને ખબર જ છે આદુ હોય એમ સામા. એ હારું લ્યો, આને તો કઈ કહેવાય નહીં એમ. હે મમરાભાઈ હાથ મારીને ઈંટ ભાંગી નાખી, બોલો. ઈ તો બકુલભાઈ એકાદી ઈંટ કાશી હોય ને ઈ ભાંગે. આ ચા 80 ના હવે થોડા ઈંટડા ભાંગતા હોય. મમરાભાઈ ભલે મારા 80 વર્ષ થયા, ચોખ્ખું દૂધ પીધેલું છે, આવા ઈટલા તો ગાય કેટલાય ભાંગી નાખો. હું વાત કરો તમે? હવે ભોળા દાદા તમારું કામ ની ઈંટડા ભાંગવા તો બોલો 500 ની સજા થઈ જાય. આતે થઈ જાય સરાજ. એક ગાય તમારે ઈંટડું ભાંગી નાખવાનું, બોલો. આતે ભાંગી નાખું મમરાભાઈ, ચોખ્ખું દૂધ પીધું, ચોખ્ખું ઘી ખાધું. તો લાવો 500 હાલો. આતે હાલો. લાવો પછી તમે કાંઈ દેતા ને પેલા મૂકો. લાવો હું રાખું બે ના પૈસા, લાવો. નહીં પૈસા એ મૂકી દો, કોઈને પૈસા રાખવાના નથી. હા તો મૂકી જાલો. પણ હું રાખું તો હું વાંધો. ઓય બાપા, ના રે ના, તું તો લઈને ભાગી ગયો હોય તો. એ હાલો હાલો હું જાઉં છું. કોણ ઈંટડું ભાંગે એમ? મમરાભાઈ જીતે કે ભોળા દાદા એમ? હો આતે તું જોયા રાખ. જો મમરાભાઈ હમણાં ભાંગી નાખું કે ના? તમારી ઘોડે થોડી સાસ ખાધેલી છે, ચોખ્ખું ઘી ખાધેલું છે મમરાભાઈ. ઓ બાપા, ઓ બાપા, આ ઈટની જગ્યા પાણો ખોળે મૂકી દીધો. હવે એ કાંઈ નહીં, તમે હારી ગયા. મમરાભાઈ પૈસા લઈ લો. મૂકી દો, પૈસા મૂકી દો. આ ઈટની જગ્યા પાણો ખોળે મૂકી દીધો. હવે તમે મૂક્યો છે. એક ઘરની વાત હતી. મમરાભાઈ પૈસા લઈ લો. લાવો ભોળા દાદા પૈસા તમારથી નો ભાંગ્યું. ના રે ના, ઈટની જગ્યા પાણો મૂકી દીધો. ઓય બાપા, પણ મમરાભાઈને પૈસા આપો. ના રે ના, પૈસા હું નથી દેવાનો. અરે લઈ લો મમરા. અરે પકડો. ક્યાં વહી ગયા? કે દેખાતા ને આ બાજુ તો આવ્યા બકુલભાઈ થોડી. ઘડીકમાં ક્યાંક અલોપ થઈ ગયા. હું આમ માથે બેઠા વાંજરાજ આમ ઘર માથે ચડી ગયા. બોલો. એ ભોળા દાદા તમે પૈસા લઈને હું ભાગી ગયા. લાવો મારા પૈસા હાલો. ના રે ના, પૈસા નથી દેવાના હો મમરાભાઈ, તમે સરસ હારી ગયા. અરે હારી જાય એવું કાંઈ ન હોય. ભોળા દાદા આપી દો. ના રે ના, આ મોંઘવારીમાં થોડા પાછા દેવાનો હોય. મમરાભાઈ જાવા જો ને. ચાલો આપણે ક્યાં હું જાય ઉપર વાલો ખોલાઈ ગયા. હવે હું જવા દે બકુલભાઈ 500 રૂપિયા આ મોંઘવારીમાં. હું એક તો પૈસા બસાવવા ગાડી ને થાકતો સાયકલ લઈને આવ્યો. હવે કેમ પર 500 જવા દેવા? તો પણ એમ નહીં, કેમ કરવું? ભોળા દાદા આપતા નથી ને તેમ કયો જવા નથી દેતા, તો પછી શું કરવું? ક્યાં હું જાય ઉપર આવું? જવા નથી દેવું. બરાબર સડું ખરો જાતી લોક માથું ફાડી નાખું તો એક નળિયા ભેગું. મમરાભાઈ રહેવા જો. એક તો 500 ગયા ને માથું ફાડી નાખશે ને તો પાછા દવાખાને જવું પડશે. એક કામ કરો, મને 100 રૂપિયા આપો તો હું લઈ આવી દઉં 500. હોરી 150 આપું તમે લઈ આવજો. દાવ 500. ભોળા દાદા હું આવું છું ને. આવા ઉપર ચડતો ને, આ ઓયડી ભાંગી દે. એ બાપા, ભાગ ભાગ. મમરાભાઈ હવાનું શું કરવું? હું કરું હું 500 લીધા વગર જાવું જ નહીં થઈ. તો પણ ક્યાં હું દે? ભોળા દાદા એક કામ કરો છે ને, આપણે 500 રૂપિયા નહીં જોતા, હાલો ઉતરી જાઓ બસ. નહીં માંગો ને. મમરાભાઈ કહી દો નહીં માગું એમ. આને જો તો અહીંયા હાલો. ઉતરી જાઓ હાલો. ક્યાંથી ચડ્યા હતા? અહીંથી ચડ્યા હતા ને? હા હા બા ઉતરી જાઓ હાલો. હાલો કે ઉતરી જાઓ હાલો. એ આઈ મીન મમરાભાઈ હાથ પકડી લઈ છે. વા આ પકડી લેજો. હા ઓ બાપા, ઓ બાપા લાડી રે, ઓ મારી કડ ભાગી નાખ્યો બાપા. મમરાભાઈ દેતા નતા ને, તમારા 500 ગયા ને હવે આના 1000 જાહે લ્યો દવાખાનામાં. ઓ બાપા, ઓ બાપા. પૈસા કાઢી લ્યો ઉભા હું. એ મૂકી દો પૈસા, મૂકી દો બાપા, મૂકી દો. ભાઈ ઓ બાપા. ભાગો હવે ભાગો. ઓ બાપા, હું ભાઈ ઓ બાપા. ઉભા રહ્યો. મારા 500 તો દેતા જાવ. હે ભાઈ, હું નતો શીખ્યો તો મારા 500 લેતા ગયા અને કઈડોય ભાંગતા ગયા.